गुल मोहर अगर तुम्हारा नाम होता। ગુલ મહોર નું જે ફૂલ છે એની સુંદરતા અદ્ભુત છે. એવું એક બીજું પુષ્પ છે પારિજાત, નાનકડું. એને જો અડવામાં ભૂલ થાય ને તો પણ એ તૂટી જાય, ખતમ થઈ જાય. એવું કેસુડો. અને એવું જ એક ફૂલ છે પ્રતિષ્ઠિત રજનીગંધા ફૂલ. રજનીગંધા. આ બધા પુષ્પો છે ને, આવા અનેક પુષ્પ છે. આ બધા પુષ્પો છે ને એ સુગંધિત છે. ખુશ્બુ ચારે બાજુ ફેલાઈ જાય. બસ તમારે આ કરવાનું છે. તમારા જીવનમાં ગુલમહોર કેસુડો તમારા જીવનની અંદર આ બધા પુષ્પોને આવવા દો અને એને મહેકવા દો. એની ખુશ્બુ જીવનમાં ફેલાવા દો. તમારી જીવનની વાડી, જીવનનો બગીચો એ તમારી સુગંધથી, તમારી ખુશ્બુથી મહેકતો હશે. તો જ પરમાત્મા તમારા બગીચામાં પ્રવેશશે, એટલે જીવનમાં આવશે. એને સુગંધિત વાતાવરણ બહુ ગમે છે. સુગંધિત પુષ્ટિવર્ધનમ એને બહુ જ ગમે છે. એને પુષ્પો એટલે સુગંધ, એટલે નિર્દોષતા, એટલે નજાકત, એટલે પવિત્રતા. તો એ આવી જશે. બસ જીવનને પુષ્પોથી મહેકાવો.